હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મોજમાં ને? ફરી એકવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પીએમ દરજી એજ્યુકેશનમાં. તો આપણે અત્યાર સુધીમાં ઘણું એવું કેમિસ્ટ્રીમાં ચેપ્ટર 1 ભણી ચૂક્યા છીએ, બરાબર. દાખલા પણ થોડા જોયા હતા આપણે લાસ્ટ લેક્ચરમાં, બે જે આપણે સૂત્ર બનાવવાનું હતું, સંયોજનનું સૂત્ર, એના દાખલા હતા, બરાબર છે. તો હવે કંઈક સંકુલન ક્ષમતા એટલે કે પેકિંગ ક્ષમતા વિશેની થોડી ચર્ચા કરવી છે આપણે. તો વધારે ટાઈમ ના બગાડતા મેઇન ટોપિક તરફ આપણે જઈએ છીએ. ટોપિક આજનો છે કે સંકુલન ક્ષમતા. અહીં હું હેડિંગ આપી દીધું, સંકુલન ક્ષમતા. ઘણા લોકો આને પેકિંગ ક્ષમતા પણ કહેતા હોય, કહી શકાય, પેકિંગ ક્ષમતા પણ કહી શકાય, બરાબર. તો હવે આમાં આપણે 3 પાર્ટમાં ભણીશું સંકુલન ક્ષમતા. જે એના બે માર્કના 3 પ્રશ્નો પૂછાઈ શકે છે. સીસીપી અથવા કે એફસીસીમાં સંકુલન ક્ષમતા સમજાવો, બીસીસીમાં સંકુલન ક્ષમતા સમજાવો, અથવા સાદા ગણિતમાં સંકુલન ક્ષમતા સમજાવો. આ 3 પ્રશ્નો એવા છે એમાંથી એક પ્રશ્ન પૂછાવાની શક્યતા 100% જેટલી ના ગણી શકાય, કેમ કે 90% ગણી શકાય. 100% તો પૂરેપૂરી સંભાવના થઈ જાય કે આવી જશે, પણ એ હું કહી શકું નહીં, કેમ કે પેપર હું કાઢતો નથી, બરાબર. તો હવે 90% જેટલી સંભાવના છે કે આ 3 થિયરીમાંથી એક થિયરી પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર. તો આપણે શરૂઆત કરીએ એવી મોસ્ટ આઈએમપી 3 થિયરીની વાત. તો સૌપ્રથમ હું ચર્ચા કરાવવા રહીશ તો જે છે એફસીસી અથવા સીસીપી માં. ફર્સ્ટ નંબર ઉપર આપણે હેડિંગ માં લીધું એફસીસી ઓર સીસીપી. ઓકે, તો તમે પ્રશ્ન લખી દીધું હોય કે ફલક કેન્દ્રિત ઘનમાં, શેમાં? ફલક કેન્દ્રિત ઘનમાં સંકુલન ક્ષમતા સમજાવો. ફલક કેન્દ્રિત ઘનમાં સંકુલન ક્ષમતા સમજાવો. ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તરફ ફોકસ કરજો. ઘણા ટાઈમ એવું પણ પૂછેલું હોય કે પરમાણુની સંખ્યા શોધો. શું લખ્યું હોય? એક ફલક કેન્દ્રિત ઘનમાં ટોટલ પરમાણુઓની સંખ્યા એટલે કે લેટિસ બિંદુઓની સંખ્યા શોધો, બરાબર. એવું પણ લખેલું હોય છે, કાં તો એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા શોધો, એવું પણ આવી શકે છે, જે દોઢ માર્કના બે પ્રશ્નો બીસીસી અને એફસીસી ના કરીને પૂછી શકે છે, બરાબર. પણ એ ધ્યાન રાખવાનું છે આપણે કે સંકુલન ક્ષમતા કીધી હોય તો જ આટલી બધી મહેનત કરીને આમ જે ચલાવવું જોઈએ લખવાનું. બાકી પરમાણુની સંખ્યા શોધવાની કીધી હોય, બરાબર, લેટિસ બિંદુની સંખ્યા શોધવાની કીધી હોય, એ તો આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છે, બરાબર. એમાંથી શું લખવાની છે અને નાનું છે, બરાબર. તો ખોટી મહેનત ના કરવી પડે એના માટે સંપૂર્ણ પ્રશ્ન એક વખત વાંચજો. જો સંકુલન ક્ષમતા સમજાવો, પેકિંગ ક્ષમતા સમજાવો એવું લખ્યું હોય તો જ આ થિયરી લખવાની છે. બાકી કોઈ પ્રશ્ન એમ લખ્યો તો પરમાણુની સંખ્યા શોધો તો એ એકદમ ઈઝી થઈ જાય તમારા માટે. જો કે આ વસ્તુ પણ એકદમ ઈઝી જ છે, પણ પેલું લખાણ તમારું ઓછું થઈ જાય અને તમારી સ્પીડમાં લખાઈ જાય, બરાબર. તો હવે ચર્ચા કરીએ એફસીસી અથવા સીસીપીમાં ક્લોઝ પ્રશ્ન એટલે સંકુલન ક્ષમતા, બરાબર. હવે મેં અગાઉ પણ વાત કરી હતી કે શુભ કાર્યની આપણે જે શરૂઆત કરતા હોઈએ ત્યારે ગણપતિ દાદા એટલે કે આપણે ગણપતિ દાદા કોને માનીએ છીએ આમાં? તો કે ક્યુબ ને. તો દોરી દઈએ ક્યુબ, બરાબર. મસ્ત એવું આ એક ચોરસ, તમારો ફૂટપટ્ટી અને બધું છે તમારી જોડે, તમે સારું એવું દોરી શકશો. ચલો હવે થોડો રિમેમ્બર કર્યું તો આપણે યાદ છે, આપણે કંઈક રિમેમ્બર કર્યું હતું. હવે એ રિમેમ્બરને યાદ કરવાનો ટાઈમ આવી ગયો છે. ફલક કેન્દ્રિત ઘન માટે શું હતું કે જે પરમાણુ ક્યાં રહેલા હોય? તો ફલક કેન્દ્રિત ઘનમાં પરમાણુ જે છે એક દરેક ખૂણાઓ ઉપર અને દરેક ફલકના કેન્દ્રમાં રહેલા હોય. દરેક ખૂણાઓ પર અને દરેક ફલકના કેન્દ્રમાં રહેતા હોય. એટલે આમાં લેટિસ બિંદુઓની સંખ્યા 14 થતી હતી, આપણને યાદ છે, બરાબર. તો અહીંયા હું પરમાણુ આ ખૂણા ઉપર લખી શકું, આ ખૂણા ઉપર લખી શકું, એ બધા ખૂણાઓ ઉપર તો હોય જ, પણ આપણે બધા ખૂણા દર્શાવતા નથી, કેમ કે આપણે બધા ખૂણાની જરૂર અત્યારે હાલ પૂરતી નથી. આકૃતિમાં આપણે સમજવું જે છે એના માટે બધા ખૂણા દોરવા જરૂરી નથી, બરાબર. તો હવે હું એક કામ કરું કે ફલક મારે લેવી છે કઈ? આ ફલક લેવી છે. કઈ ફલક લેવી છે? આ ફલક, બરાબર. હું આ ફલક વિશેની ચર્ચા અત્યારે હાલ પૂરતી કરું છું.
બરોબર. પહેલા સૌપ્રથમ તો આ જે એફસીસી આવો, સીસીપી આવો કે બીસીસી આવો, સોરી, તો એમાં કેવું હોય કે નામકરણ પહેલા આમાં કરી દઈએ ને તો આપણે શું ત્રિકોણ, પાયથાગોરસ પેલા આવતો હતો એ બધા માટે થોડીક આસાની રહે. તો હું સૌપ્રથમ નામકરણ આપી દઉં. અહીંયા A, B, C, D, અહીંયા આવી ગયું E, F, G અને H. ઓકે, તમે અહીંયા નામ આપી દીધા સંકુલન ક્ષમતાના, એટલે સોરી ત્યાં જે ક્યુબ દોર્યો હતો એને દરેક ખૂણાનું મેં નામ આપી દીધું. હવે મારે ત્રિકોણ ABC ની ચર્ચા કરવી છે. શેની ચર્ચા કરવી છે? ત્રિકોણ ABC ની ચર્ચા. તો આમે એ AC જે છે એ શું બન્યું? ફલક વિકર્ણ. તો આપણે એના હું અહીંયા દર્શાવ્યો કે એની લંબાઈ કેટલી છે? B જેટલી છે. કેટલી છે? B જેટલી. અને આપણે ધારની લંબાઈ તો ખબર જ હોય કે A વડે દર્શાવીએ છીએ. તો આ BC ની લંબાઈ પણ A વડે, બધી જ ધારની લંબાઈ આપણે A વડે દર્શાવતા હતા. તો હવે અહીંયા આગળ FCC અથવા CCP માટે જે સંકુલન ક્ષમતાની વાત કરવા જઈ રહ્યા છીએ તો એના થિયરી સંપૂર્ણપણે કેવી રીતે લખીએ જેથી પૂરેપૂરા માર્ક મળે એની આપણે ચર્ચા કરીશું. બરોબર. તો અહીંયા હું હેડિંગ કરી દઉં કે આપણે FCC અથવા CCP માં આપણે FCC અથવા CCP માં સંકુલન ક્ષમતા નીચે મુજબ લખી શકાય, શોધી શકાય. બરોબર. તો આપણે શું વાત થઈ કે FCC અથવા CCP માં સંકુલન ક્ષમતા જે હોય એ આપણે નીચે મુજબ શોધી શકાય. તો હવે અહીંયા આગળ સૌપ્રથમ આપણે લાસ્ટ લેક્ચરોમાં જે ગયા લેક્ચરો ગયા આપણે ઘન અવસ્થાના એ તમે ના જોયા હોય તો એક વખત મારી ચેનલમાં જશો, પ્લેલિસ્ટ આપણું આપેલું જ છે, એમાં ઘન અવસ્થાના બધા જ વિડીયો મેં મૂકેલા છે. બરોબર. તો હવે આગળના જે વિડીયો હતા એમાં ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ હતો. શું હતો? ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ એ સમજાવતો હતો ત્યારે મેં આની અંદર પાયથાગોરસ લઈને બધું જ મેં આ ત્રિજ્યાઓ બધું કઈ રીતે કેમનું ક્યાં થાય, બરોબર, પરમાણુની ત્રિજ્યા એ બધું જ મેં સમજાવ્યું હતું. પણ આપણે જે આ વસ્તુ આગળ ભણવા જઈ રહ્યા છે એના માટે મેં તમને પહેલા કીધું કે અમુક ગોળા આપણે દર્શાવવા પડશે. બરોબર. તો આપણે ગોળા દર્શાવી દઈએ કે મેં આ ખૂણા ઉપર એક ગોળો લીધો A ઉપર, બરોબર, એક બીજો આ લીધો, આ બીજો ગોળો, આ C કે અંદર એ રીતે ગોળો લીધો. ટોટલ કેટલા ગોળા થઈ ગયા? 1, 2 અને 3. બરોબર. એટલે હવે અહીંયા આગળ ત્રિકોણ ABC, કયું ત્રિકોણ ABC માટે તો અહીંયા આગળ લખી દઉં કે આ AC જે છે એ કર્ણ બની જાય, કેમ કે આવું એ તો 90 ડિગ્રીનો ખૂણો બનાવો, B ખૂણો, એટલે AC જે છે એ કર્ણ બની જાય. તો એ પાયથાગોરસના નિયમ મુજબ AC² શું લખાય? AB² BC², AB² BC². બરોબર છે. તો અહીંયા આગળ પાયથાગોરસના નિયમ મુજબ સૂત્ર બનતું હતું, ફોર્મેટ બનતી હતી એ તૈયાર કરી નાખ્યું. AC ને કેટલું છે? એને શું દર્શાવે? એની લંબાઈ B છે, તો B વડે મેં લખ્યું કે B². બરોબર. હવે AB ની લંબાઈ 1 અને BC ની લંબાઈ પણ 1, તો બંનેમાં અહીંયા આગળ A² કરી નાખું તો અહીંયા થઈ જાય 2A². આ બાજુ વર્ગ છે B નો, બરાબર, બંને બાજુ વર્ગમૂળ આપી દઉં તો અહીંયા આગળ વર્ગમૂળ દૂર થઈ જાય, √2 અહીંયા આગળ A. તો આપણને શું મળ્યું? B ની લંબાઈ √2A. હવે જો મારે એમ માનવું છે કે આ પરમાણુ છે એની ત્રિજ્યા તો આપણે બધા જાણીએ જ છે કે રેડિયસ કહેવાય ત્રિજ્યા એટલે ઇંગ્લિશમાં, જેને આપણે R વડે દર્શાવીએ છીએ. કેટલા વડે દર્શાવીએ છીએ? R વડે. તો અહીંયા આગળ એક ત્રિજ્યા થઈ, બરોબર. હવે આ ગોળો આખો ધાર ઉપર આવી ગયો, આ લંબાઈ આપણે જે દોર્યું ફલક વિકર્ણ એની ઉપર આખો ગોળો આવી ગયો.
હવે આખો ગોળો જે આવી ગયો તો એનો વ્યાસ થયો, વ્યાસ એટલે તો 2 ત્રિજ્યા, વ્યાસ બરાબર 2 ત્રિજ્યા લખાય ને, 2 ગુણ્યા ત્રિજ્યા, તો અહીંયા 2 ત્રિજ્યા 1 ત્રિજ્યા, કેટલી ત્રિજ્યા થઈ 3 ત્રિજ્યા, અને આવ્યા ચોથી ત્રિજ્યા, ટોટલ કેટલા થયા 4 ત્રિજ્યા. જો અહીંયા આગળ મારે સેન્ટેન્સ લખવું પડશે, જો પરમાણુની ત્રિજ્યા જો પરમાણુની ત્રિજ્યા સ્મોલ r હોય તો, કેટલી વાર સ્મોલ r જેટલી પરમાણુની ત્રિજ્યા હોય તો અહીં હું લખી શકું કે b બરાબર 4r, બરોબર. માટે b બરાબર તો અહીં શું હતું √2a, √2a બરાબર 4r. હવે આપણે તો a ને કરતા બનાવવો છે, બરોબર. શું કરવું છે, a ને કરતા બનાવવો છે, તો આ લોકો કે તો એને બનાવી દો, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. √2r. હવે જો હું 4 ભાગ્યા √2 કરું તો 2√2 થઈ જાય. શું થઈ જાય 2√2r, બરોબર. આ ચર્ચા થઈ ગઈ આપણે અત્યાર સુધીનો જે આપણે જમવા જઈએ, બરોબર. કોઈ પણ જગ્યાએ જમવા જઈએ તો પહેલા જમવું હોય આપણે તો શું કરીએ, સૌપ્રથમ જરૂરિયાત છે ને, જરૂરિયાત છે ને ઊભી થઈ જાય થાળી તૈયાર કરવી પડે, થાળી લેવી પડે, પછી જ બધું લેવાય ને, રસગુલ્લા અને દાળ ભાત, બરોબર, અલગ અલગ ટાઈપની બીજી બધી વાનગી આવે ને. પણ અત્યારે બોલીશ તો તમારું મોં પાણી આવી જશે, એટલે બોલતો નથી, મેં દેશી વસ્તુ બોલી, બરોબર. તો હવે આપણે વાત થઈ ગઈ કે થાળી બની છે, શું થયું છે થાળી એવી આપણે મસ્ત એવી બની ગઈ. સૌપ્રથમ આપણે પાર્ટી પ્લોટ કે જે હોલ રાખેલો હોય લગ્ન માટે એમાં એન્ટર થઈ, એટલે સૌપ્રથમ આપણને શું મળ્યું ગણપતિ દાદા, બરોબર. તે આગળ નામકરણ કરેલું હતું કે કોના લગ્ન છે, બધું લખેલું હતું કે ABC બધું લખેલું હતું, બરોબર. તો લગ્નમાં એન્ટર થઈ ગયા છે આપણે. પછી અહીંયા આગળ છે મસ્ત એવું ચર્ચા ચાલતી હતી કે સંકુલન ક્ષમતા જે જમણવારનો ઇલાકો છે, એરિયા છે, સંકુલન ક્ષમતા આપણે એની અંદર જઈને સૌપ્રથમ થાળી લઈ લીધી છે. હવે જમવું છે અને જમ્યા પછી ઘેર જવું છે. શું કરવું છે, જમવું છે અને જમ્યા પછી ઘેર જવું છે. તો આપણે એની ચર્ચા કરી આગળ, બરોબર. તો એ બરાબર આપણને 2√2r મળી ગયું, બરોબર. સારું એવું સમીકરણ મળી ગયું છે. તો અહીંયા મેં નીચે થોડું લખી દો, અહીંથી ચેકિંગ આમ વ્યવસ્થિત દેખાય અને સારા એવા માર્ક્સ આપવાને જે પેપર ચેકર હોય એને એ ચેક થાય, બરાબર. એ બરાબર 2√2r. તો હવે અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે FCC માં એકમ કોષ્ટક પરમાણુની સંખ્યા કેટલી, તો કે 4. તો એવી જ રીતે અહીંયા આને અલગ રીતે દર્શાવવું છે કે આપણે સૌ જાણીએ છીએ, બુકની જ વાક્ય રચના છે ભાઈ, આપણે સૌ જાણીએ છીએ કે FCC અથવા CCP માં FCC અથવા CCP માં અસરકારક રીતે, કેવી રીતે ભાઈ, અસરકારક રીતે 4 પરમાણુઓ હોય છે. બરોબર. આ થઈ ગયું અસરકારક રીતે કેટલા પરમાણુ હોય છે ભાઈ, 4 પરમાણુ. કેટલા 4 પરમાણુ. હવે જોઈએ 4 પરમાણુની વાત માટે 4 પરમાણુ વડે રોકાયેલ કદ એક પરમાણુ શું છે, ગોળો છે. શું છે, ગોળો છે. તો ગોળાનું ઘનફળ માટે આપણે એના કદ પણ કહી શકીએ, ઘનફળનો v બરાબર કદ પણ કહી શકાય. તો કદ કેટલું થાય, ગોળાનું કદ 4/3 πr ક્યુબ થાય. કેટલું થાય 4/3 πr ક્યુબ. પણ અહીં તો કેટલા 4 ગોળા છે, તો હું અહીંયા 4 વડે એને ગુણી ના શકું, 4 ગુણ્યા 4/3 πr ક્યુબ. હવે જે સમઘનનું ટોટલ કદ હતું શેનું ભાઈ, આ સમઘનનું ટોટલ કદ હતું એ તો આપણે અહીંયા એક ક્યુબ કરવો પડે, બરોબર. તો અહીંયા લખી દો મસ્ત અહીં, તો એન્ટ્રી બેન્ટ્રી પાડવાની જો
ડાયરેક્ટ જમવા જઈએ એટલે ખાઈને લઈને ખાવાની બેસી જવાનું. આડી રીતે હવામાં થોડું ઘણું મિષ્ટાન ભરી ગયા, થોડી પરમાણુ વડે રોકાયેલું કદી કદી મિષ્ટાન ભરી. આ મિષ્ટાનથી કંઈ થાય નહીં, શાક રોટલી બધું લેવું પડે ને. રોટલી તો ભાઈ અમુક જગ્યાએ ના, બધી જગ્યાએ અમુક જગ્યાએ પૂરી હોય તો પૂરી યાર, ખાવાથી મતલબ ને. તો અહીંયા લખી દઉં અહીં કે સમઘનનું કદ, સમઘન હો ભાઈ, સમઘન નહીં. પરીક્ષામાં ધ્યાન રાખજો, સમઘન ના લખીને આવતા. લગનની વાત ચાલે કે સમઘન લખી દઈએ ચાલશે, એવું ના ચાલે, બરાબર. તો એ સમઘનનું કદ કેટલું થાય? તો a ક્યુબ જેટલું. કેટલું ભાઈ? a ક્યુબ જેટલું. પણ અહીં તો a ક્યુબ બરાબર તો શું આપણે 2√2r, તો અહીંયા નામ લખી દો 2√2r નો ક્યુબ, બરાબર. હવે જે ચર્ચા કરવાની હતી આપણે સારી એવી, એમાં પહેલા ગણપતિનું દર્શન કરી લીધા, થાળી તૈયારી કરી દીધી, અંદર થાળીમાં ખાવાનું લઈ પણ લીધું. હવે આપણે ખાવું તો પડશે ને, તો ચલો ખાઈ લઈએ. તો અહીંયા સૂત્ર હું મૂકી દઉં કે સંકુલન ક્ષમતા બરાબર સંકુલન ક્ષમતા બરાબર 4 એકમ કોષના 4 પરમાણુ. પેલા અહીં 4 હતા ને, તો આપણે આમાં 4 પરમાણુ લખી દઈશું. તો કે એકમ કોષના 4 પરમાણુઓ વડે રોકાયેલું કદ, સુભાઈ રોકાયેલું કદ ગુણ્યા 100% લેવા છે ને, આપણે ટકા લેવા છે, એના માટે અહીંયા આગળ ગુણ્યા 100 કરવા પડે. ટકા કરી લઈએ, છેદમાં આવશે સમઘનનું કદ. શું આવશે? સમઘનનું કદ. મૂળ સંકુલન ક્ષમતા શોધવી હોય તો એટલું યાદ રાખવાનું કે જે પણ રચના છે, શું છે, જે પણ રચના, અહીં જગ્યાએ ફલક કેન્દ્રિત રચના છે, તો બીજી કોઈ જગ્યાએ બીસીસી રચના હોય, તો કોઈ પણ રચના હોય એમાં અસરકારક રીતે પરમાણુ ટોટલ કેટલા હોય? 2 હોય, 4 હોય, એ પણ યાદ કે એફસીસી માટે 4 જ છે. તો અહીંયા મારા એકમ કોષના 4 પરમાણુ છે. જો બીસીસી આવશે તો અહીંયા 2 લખી દઈશું. શું લખી દઈશું? 2 લખી દઈશું, બરોબર છે. આવડે છે? ના આવડે? નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો જ છે મારો, કોન્ટેક્ટ કરો, શીખી લો. ઓનલાઈન ફોન ઉપર પણ ભણી શકો. આપણે બધું ફ્રીમાં જ આપીએ છીએ, તમે જાણો જ છો, આગળના વિડીયો તમે મારા જોયા છે એટલે, બરાબર. બધું જ આપણે ફ્રીમાં આપીએ જ છીએ, તમારે ખાલી લેવાનું છે અને બીજા તમારા ફ્રેન્ડ જોડે સબસ્ક્રાઇબ કરાવવાની છે ચેનલ. દોસ્તો તમે આટલું તો કરી જ શકો, તમને બધું હું ફ્રીમાં આપવા માટે તૈયાર છું. તમારે ખાલી મારી ચેનલ સબસ્ક્રાઇબ કરાવવાની છે અને સાઈડમાં પેલું બેલ આઇકન દબાવી દેવાનું એટલે તમારા ફ્રેન્ડને મારા નવા વિડીયો જે આવે એની ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડને પણ મળી જાય. તમે તો દબાવી દેશો બેલ આઇકન, હું જાણું જ છું, બરાબર છે. બીજા સબસ્ક્રાઇબર વધારો. ચલો ભાઈ, હવે શરૂઆત કરી દીધી છે, મિષ્ટાન ખાઈ લીધી છે, બરાબર. બીજું બધું ખાવું જ છે. એકમ કોષનો 4 પરમાણુ વડે રોકાયેલું કદ કેટલું? તો કે 4 × 4/3 πr³ 4 × 4/3 πr³ છેદમાં 2√2r નો ક્યુબ ગુણ્યા 100 તો ભૂલાય નહીં ભાઈ, બરાબર. હવે ચોખ્ખું કેટલું લખાય? 16 એની ઉપર એટલે 16/3 πr³, બરાબર. 2√2 નો ક્યુબ કરીએ તો 16√2 મળે. 2√2 નો ક્યુબ કરીએ તો 16√2 મળે. 16√2 અહીંયા r³ તો r³ અહીંયા r³ તો ઉડી જશે ઉપર નીચે, બરાબર. કેમ કે કોઈ પણ વ્યક્તિના 2 પપ્પા હોવા બહુ જોરદારની વસ્તુ કહેવાય, પણ જે શક્ય હોય ને એટલે આપણે ઉડાડી જ દેતા હોઈએ કે આ ઉડી ગયું બમ બમ, બરાબર. તો અહીંયા 16 માં ઉડી જશે અને આ 3 છેદમાં આવી જશે, કેમ કે અંશનો છેદ એ છેદમાં જાય અને છેદનો છેદ અંશમાં જાય. એનું અર્થ સાહેબ હતા જે જોરદાર એવી ટ્રીક શીખવાડતા હતા, જો તમે જોયું હોય તો બતાવી દઉં. અહીંયા કે 4/2 હોય ને અને 2/3 હોય, આ રીતે આપેલું હોય ને તો પહેલું અને 1 નંબર આપી દેવાનો અને 2 3 અને 4. તો કે પહેલું ચોથું શું ભાઈ? પહેલું ચોથું. તો અહીંયા પહેલું કયું તો 4 ગુણ્યા ચોથું કયું તો 3 છેદમાં બીજું કયું તો 2 અને ત્રીજું હતું 2.
આ રીતે પહેલું બીજું ત્રીજું ચોથું જે છે એને આપણે સાહેબ સિક્વન્સમાં મને શીખવાડે તો પહેલું ચોથું ઉપર અને બીજું ત્રીજું નીચે, બરાબર. આ તો થઈ થોડી મેથેમેટિકલ વાત જે ધ્યાનમાં રાખવા જેવી હોય છે. તો અહીંયા આગળ આના પર સંપૂર્ણ એવું સોલ્યુશન કરીએ તો અહીંયા આગળ આન્સર આપણને મળતો હોય છે 74%. કેટલું ભાઈ? 74%. મસ્ત એવું હતું. મેં મારી રીતે બોક્સ કર્યું, પણ આ જે આન્સર મળ્યો આપણે એનો બોક્સ તરીકે દર્શાવી દઈશું. આ બધા જે આન્સરો મળતા છે એના સારા એવા બોક્સ ટાઈપનું કરી દેવાનું, જેથી કરીને જે પેપર ચેકર હોય એનું મન જે જોરદાર પ્રફુલ્લિત થઈ જાય કે ભાઈ ના કહેવું પડે કે આ છોકરાએ પેપર લખ્યું છે કે છોકરીએ પેપર લખ્યું છે, બરાબર. આમ પેપર ચેકરને જોઈને ઈચ્છા થઈ જવી જોઈએ, ભલે ખોટું તો ખોટું લખ્યું તમે, ભલે સાચું નહીં આવડતું તમે, ખોટું લખ્યું પણ સારા અક્ષરે છે ને તો પેપર ચેકર માર્ક ઓલરેડી આવી જશે, બરાબર. તો બોક્સ આપી દીધા, બરાબર. સંકુલન ક્ષમતા આપણી પૂરી થઈ ગઈ એફસીસી અને સીસીપી માટેની. તો હવે સમગ્ર એવી ચર્ચા આપણે એફસીસી અને સીસીપી માટે જે કરી છે એવી જ રીતે મારે આગળ ચર્ચા કરવી છે બીસીસી માટે. પણ તમે જોતા રહો વિડિયો, છેક સુધી જોજો, ખૂબ મજા આવશે. કેમ કે આપણે આ તો સંકુલન ક્ષમતા, પેકિંગ ક્ષમતા વિશે ભણીએ છીએ, પણ મોસ્ટ આઈએમપી થિયરીઓ વિશે. હવે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ છીએ આપણે બીસીસી માટે. બધું સેમ ટુ સેમ જ છે, થોડુંક આપણે ટ્વિસ્ટ લાવવું પડશે. કેમ કે દરેક પાર્ટીકલનું લગ્ન તો હોય જ. શું હોય? દરેક પાર્ટીકલનું ડેકોરેશન કેવું હોય? અલગ હોય. એટલે આપણે અમુક ધારો કે અહીંયા આ પાર્ટીકલ પહેલા પાર્ટીકલનું ત્યાં આગળ ડેકોરેશન કંઈક અલગ ટાઈપનું હતું, બરાબર છે. હવે બીજા કોઈ પાર્ટીકલમાં જઈએ તે ડેકોરેશન થોડું અલગ હોય, તે સંખ્યા માણસોની ઓછી પણ હોય, કેમ કે એમની કેપેસિટી હોવી જોઈએ. જે યજમાન હોય એની કેપેસિટી પ્રમાણેની સંખ્યા દરેક અલગ અલગ પાર્ટીકલમાં અલગ અલગ હોય. એમ આપણે બીજા પાર્ટીકલમાં આવી ગયા છે, બરાબર છે. આ વખત નવરાત્રિ નહીં થાય, ચિંતા ના કરશો, શેરી ગરબા જ કરવા પડશે, પાર્ટીકલની વાત જ ના કરો, બરાબર. હવે અહીં આગળ આવશે બીસીસી. આ પાર્ટીકલનું નામ શું ભાઈ? બીસીસી. પહેલા એફસીસી અને સીસીપી ના જે સંયુક્ત પાર્ટીકલ હતો એમ પરિણાયા, જણાવ્યા, બરાબર. હવે આપણા બીસીસી માટે આવી ગયા છે. પણ હવે અહીંયા સ્ટાર્ટિંગમાં કેવું છે ખબર? ગણપતિ તો બેસાડે છે, બરાબર. ગણપતિ તો બધી જગ્યાએ આપણે પાર્ટીકલમાં એન્ટર થઈ એટલે બેઠેલા હોય છે, બરાબર. તો હવે આમાં કેવું કંકોત્રી આપણા આવી નથી અને સિક્યુરિટી જોડે થોડી ઘણી મગજમારી કરીને કહેવાય જવા દે એમ મગજમારી કરીને આપણે પાર્ટીકલમાં ઘૂસવું છે, બરાબર. સિક્યુરિટી જે હોય ત્યાં એની જોડે થોડી મગજમારી કરીને ઘૂસવું. એટલે જે આપણે અહીંયા સિમ્પલમાં મળી ગયું હતું ગણપતિ બેસાડે ત્યાં આગળ, તો આમાં થોડુંક ટ્વિસ્ટ કરવું પડશે, થોડુંક આમ રકઝક કરવી પડશે સિક્યુરિટી જોડે કે ભાઈ જવા દે ભૂખ લાગી છે, બરાબર. તો હવે અહીંયા આપણે નિયમ મુજબ આપણા ગણપતિ દાદાને તો બેસાડી દઈએ. દાદા હેરાન કરો ગણપતિ દાદા. ગણેશ ચતુર્થી થઈ પણ ચલો ભાઈ. જો આકૃતિમાં બહુ મહત્વ મારા માટે નથી, કેમ કે અહીંયા આગળ મારી જોડે સ્કેલ નથી, એવું કોઈ વસ્તુ છે નહીં અને જોરદાર દોરાય નહીં. પણ તમારે જોરદાર એ માપ લઈને આકૃતિ દોરવાની છે. પરિકરનો ઉપયોગ કરીને ગોળાઓ દોરજો તો શું વિદ્યાર્થી મિત્રો તમને સારી એવી ખબર પડે. તો હવે બીસીસી રચના માટે કંઈક આપણે યાદ કરવાનું હતું કે પરમાણુઓ ક્યાં હોય. કોઈ પણ વસ્તુ સંકુલ ક્ષમતા શરૂ કરીએ એ પહેલા એટલું યાદ કરી દેવાનું કે પરમાણુઓ ક્યાં હોય, એનો ધારણ જે વચ્ચેનો સંબંધ શું હતો, એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા શું હતી. આ ત્રણ વસ્તુ જો મગજમાં બેસી ગઈ તો સંકુલન ક્ષમતા મગજમાં અપ ટુ ડેટ આવડી જાય. તમે ખાલી એની પદ્ધતિ બેમાં સેમ જ છે, પણ થોડું ઘણું ટ્વિસ્ટ કરીને અંદર થોડું ઘણું આપણે ધારણ ત્રિજ્યા વચ્ચેના સંબંધમાં જે કર્યું હતું એ વસ્તુ યાદ કરી લેવાની છે અને ફરી અહીંયા આગળ રિપ્લાય કરવાનો છે. જે એનો
રિવિઝન ટાઈપનું જે કામ કહેવાય એ આપણે કરી રહ્યા છીએ. કેમ કે ડાયરેક્ટ અમુક ઘણા એવા સાહેબો હોય જે ડાયરેક્ટ સંકુલન ક્ષમતામાં જ બધું ભણાવતા હોય, બરાબર, ધારા અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ ખાલી સૂત્ર લખાઈ દેતા હોય અને સમજૂતી આપતા હોય. આપણે સમજૂતી આગળ આપેલી જ છે, બરાબર. તો અહીંયા આપણે પહેલા નામકરણ કરી નાખીએ, બરાબર. કેમ કે પાર્ટિકલમાં આયા છે તો નામકરણ તો કરવું જ પડે. ડી એબીસીડી ઈ એફ જી એચ, બરાબર. એબીસીડી આપણે અહીંયા એચ સુધી પહોંચાડી. પછી પેલું હમ સાથ સાથ હે વાળું ગીત નહીં ગાવાનું, એબીસીડી એફ જી એચ આઈ જે કે એ ગીત નહીં ગાવાનું. તો પરમાણુની વાત ચાલી હતી કે પરમાણુ દરેક ખૂણાઓ ઉપર અને ગંધના કેન્દ્રમાં હોય. તો હું કેન્દ્રવાળું પહેલા સૌપ્રથમ દોડી દઉં, બરાબર છે. પણ આની સાઈઝ થોડીક મને નાની પડે. તો વિદ્યાર્થી મિત્રો થોડુંક તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે આ પરમાણુઓ તમે જે દોરો ને એક્ઝામમાં, બરાબર છે, આકૃતિ દોરો ને તો એ પરમાણુ એકબીજાને અડકેલા રહે ને એ રીતે આકૃતિ દોરજો. તેથી તમારો માર્ક આકૃતિમાં પણ ના કાપી શકે. મારા સ્ટુડન્ટ છો તમે, તમારો માર્ક આટલો અડધો માર્ક પણ કપાય તો મને દુઃખ થાય. કેમ કે એટલો માર્ક પણ આપણે કપાવવો ના જોઈએ. અને હું તકેદારી રાખીશ. હું તમને જે જગ્યાએ કહેવા જેવું છે બધી જગ્યાએ તમને કહીશ કે અહીં ધ્યાન રાખજો, અહીં પેપરમાં તમારા માર્ક કપાઈ શકે છે, એ ધ્યાન આપણે અત્યારે રાખવાનું છે, બરાબર. જો આગળ અત્યારે બકવાસ થોડી દોરાઈ ગઈ, નાનો દોરાઈ ગયો પરમાણુ અને અમે ભૂસીને નવો દોરવાનો ટ્રાય કર્યો. આપણે એ ટ્રાય કરવાનો છે. ઉતાવળ હોય તો તમારે જે થિયરી તમે લખો છો એના માર્ક તો તમારે પૂરેપૂરા લેવાના જ છે. ભલે આમાં અડધો માર્ક ગતો રહે, પેલા બીજા 2 માર્ક લેવાના, એટલે બધું કરવાનું નહીં. જે લખો કમ્પ્લીટ લખો, જેથી કરીને તમારો માર્ક જે સાહેબ આપતા હોય ને એને બીજો પ્રશ્ન તમે છેલ્લો ખોટો પણ લખ્યો છે તો તમને ભાઈ આગળ સાચા જ હોય, છેલ્લે સાચો જ હોય તો માર્ક આપી દેતા હોય છે, બરાબર છે. તો હવે ચર્ચા કરીએ પરમાણુ. આ કેન્દ્રમાં મસ્ત એવો પરમાણુ દોરી દીધો ને. હવે આ ખૂણા ઉપર દોરવાનું છે આપણે. ભાઈ આકૃતિ મારે બરાબર નથી આવતી કેમ કે હું ચિત્રનો સાહેબ નથી, કેમેસ્ટ્રીનો સાહેબ છું. નોટ હોય તો કમ્પ્લીટ દોરી શકાય, પણ આ જો છે આપણે જોડે વ્હાઇટ બોર્ડ, બરાબર. 3 પરમાણુ દોરી દીધા. ભલે મેં અલગ અલગ સાઈઝના દોર્યા, તમારે એક જ માપના 3 દોરવાના છે, બરાબર. 3 પરમાણુ દોરી દીધા. હવે આપણને આ અંતર તો ખબર જ છે. આને હું અહીંયા એચડી જે છે એનું અંતર b આપી દો. શું આપી દો? b આપી દો. આ ah છે એનું લંબાઈનું ટોટલ કેટલી કહી દો? c કહી દો. શું કહી દો? c કહી દો. હા, ધ્યાનથી સમજવા છે એ બધી જ વસ્તુ છે. ac ની લંબાઈ ધાર છે એટલે એ ia અને i જેટલી જગ્યાએ મને જરૂર દેખાય છે એટલી જગ્યાએ મેં ધારની લંબાઈ દર્શાવી છે, બરાબર. એ આગળ તમે ભણ્યા હતા ધાર અને ત્રિજ્યા વચ્ચેના સંબંધમાં, એટલે તમને ખ્યાલ જ હશે. તમે વિડિયો ના જોયા હોય તો ફરી એ કહું છું કે જોઈ લો મારા વિડિયો આગળના, જેથી તમને અત્યાર સુધીનું જે ભણેલું હશે એના ફોકસ ઉપર આગળના લેક્ચરો ભણવાની મજા આવતી રહેશે, બરાબર. તો આ મસ્ત એવી આકૃતિ દોરી દીધી. તો અહીં લખી દો કે બીસીસી રચનામાં ધ્યાનથી હો, જે આકૃતિમાં જોઈએ છીએ એની એ જ વસ્તુ આપણે લખવાની છે. જે આકૃતિમાં જોઈએ છીએ એની એ જ વસ્તુ આપણે લખવાની છે કે બીસીસી રચનામાં કેન્દ્રમાંનો પરમાણુ. કોણ ભાઈ? કેન્દ્રમાંનો પરમાણુ કયો આવે? લખી દો કેન્દ્રમાંનો પરમાણુ. બીસીસી રચનામાં કેન્દ્રમાંનો પરમાણુ બીજા 2 પરમાણુ સાથે અડકીને બીજા 2 પરમાણુ સાથે અડકીને વિકર્ણ સ્વરૂપે ગોઠવાય છે. જોયું ભાઈ કે આ પરમાણુ 2 પરમાણુ જોડે કેવો AH વિકર્ણ બની ગયો,
કેવો બની ગયો ભાઈ? વિકર્ણ બની ગયો. એ તો કયો વિકર્ણ બન્યો ભાઈ? અંતઃ વિકર્ણ. કયો બન્યો ભાઈ? અંતઃ વિકર્ણ. તમે અગાઉના લેક્ચરમાં રિમેમ્બર કરીને યાદ કરાવ્યું કે અંતઃ વિકર્ણની લંબાઈ હંમેશ માટે √3 એ જ થાય. કેટલી થાય ભાઈ? √3 એ જ થાય. પણ હવે તો અહીંયા તો સાબિતી આપવી પડે, એમ કે થિયરી 3 માર્કમાં પૂછાઈ શકે. એટલે આકૃતિનો 1 માર્ક, પછી થાળીનો 1 માર્ક અને પછી જમ્યા એનો 1 માર્ક, એમ ટોટલ 3 માર્ક તમને મળતા જ હોય છે. અને તમે લઈને આવશો જ એવી મને આશા છે તમારા પ્રત્યે. બરોબર. તો અહીંયા હું લખી દઉં ત્રિકોણ EHD માં, ત્રિકોણ સોરી HCD માં લખીએ, આમ થોડું વધારે સારું છે. ત્રિકોણ HED માં, બરાબર. તો અહીંયા ગાડી શું થશે કે એ DH છે, બરાબર. આ જે DH છે એનો વર્ગ લઈ લેવાનો, HD નો સોરી વર્ગ લઈએ, અને અહીંયા HE નો અને HED નો બેનો વર્ગ લઈએ. HE નો વર્ગ વત્તા ED નો વર્ગ. થાળી થોડી ચાઇનાની લાગે છે અહીંયા, એટલે શું થોડુંક લેવામાં વાર લાગે છે. નામ કેવા આવે? HE, HD, ED કેવા આવે? બકવાસ નામો આવે. અને આપણે ઇન્ડિયાના હોય તો રમણ, છમન, ચગન, મગન, છાપડે, લગન એવા ટાઈપના નામ આપે. આપણે આ લોકો તો ED, HE, એડી બધું લેડી થતું રહે. બરોબર. હવે આપણે અહીંયા આગળ HD ની લંબાઈ આપણે b થાય, એટલે b² બરાબર he² બરાબર તો a² થઈ જાય, વત્તા ED તો a², તો ફરી લખી દઉં √2a², તો b² બરાબર √2a², b બરાબર √2. બરાબર. આ જવાબ મળી ગયો. હવે આ જ પ્રોસેસ હું ફરીથી આગળ વધારું છું. ક્યાં? ત્રિકોણ ADH માં. હવે ત્રિકોણ ADH માં લખી દો ત્રિકોણ AD અને H માં શું થશે ભાઈ? વિકર્ણ બને તો AH કર્ણ બને, AH² પછી અહીંયા HD નો સ્ક્વેર અને AD નો વર્ગ. થોડું ઘણું ગુજરાતી લાવવું પડે નહીં યાર. સ્ક્વેર 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 કરી વર્ગ બોલવું પડે, નકર છોકરાઓ સંપૂર્ણપણે ઇંગ્લિશ પ્રત્યેનું આકર્ષણ થઈ જાય. પણ ઇંગ્લિશ એટલું મહત્વનું છે જ બધી જગ્યાએ, પણ આપણી માતૃભાષા ગુજરાતી, હિન્દી જે પણ હોય, બરોબર, એના પર ફોકસ કરવો જ છે આપણે. બરોબર. હવે આપણે ચર્ચા કરીએ AH² + HD² + ED². AH² ની લંબાઈ તો c, c², HD એ તો આપણે શોધ્યું b, h બરાબર b હતો, b ની જગ્યાએ લખું અહીંયા b² લખો, બરાબર, તમને પ્રોબ્લેમ ન થાય એવો સમજવામાં. AD તો આપણને a આપેલો છે તો a², b² બરાબર તો શું થાય? 2a² બરાબર, એ 2a² + a² બરાબર 3a². પણ હજુ મેઇન સૂત્ર આ નહીં ભાઈ. મેઇન સૂત્ર c બરાબર √3a લખીશું. ચલો ભાઈ, થાળીની લાઈનમાં નંબર તો લાગી ગયો છે. હવે થાળી લેવી જ છે, બરોબર. તો અહીંયા આગળ ચર્ચા કરીશું આપણે. c બરાબર તો √3a મળી ગયા આપણે. પણ હવે લખીએ જો પરમાણુની ત્રિજ્યા કેટલી હોય? r હોય. ભલે ચોપડીમાં આપ્યું નથી આ સેન્ટેન્સ, પણ આ સેન્ટેન્સ લખીશું અને હજુ કહું છું કે લખીશું. બરાબર. નીચે લખું છે નહીં દેખાય તમને તો ઉપર લખી દઉં. જો પરમાણુની ત્રિજ્યા સ્મોલ r હોય તો અહીંયા આગળ AH છે, AH બરાબર તો થઈ જાય 4r અને AH બરાબર એટલે કે AH બરાબર તો શું આપણે લંબાઈ c બરાબર 4r, c બરાબર તો અહીં √3a લખ્યું આપણે, √3a બરાબર 4r. એના હું કરતા બનાવી દઉં તો 4/√3r બરાબર. માટે તો કરવું જ પડે ભાઈ, બરાબર છે. આને હું મસ્ત એવું બોક્સ બનાવી દીધું.
4/2 3r થઈ ગયું કે થાળી મળી ગઈ છે મિષ્ટાન તો જોઈએ જ છે આપણે સૌ જાણીએ છીએ સીસીપી રચનામાં અસરકારક રીતે બે પરમાણુ આવેલા હોય માટે બે પરમાણુઓ વડે રોકાયેલો કદ સુવાય બે પરમાણુ વડે રોકાયેલું કદ મેં કીધું તો બધું સેમ જ આવે છે આગળ આપણે ચાર પરમાણુ હતા અહીંયા આગળ બે પરમાણુ કેમ કે BCC માં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા તમે સૌ જાણો છો કે 2 જ આવે શું આવે 2 જ આવે મને ખબર છે બરાબર ખોટી મગજમારી નહીં કરવાની બરાબર તો અહીંયા આગળ આપણે લખીશું 2 માં તો અહીંયા 2 ગુણ્યા પરમાણુ છે ભાઈ પરમાણુ તો ગોળાકાર છે ગોળાનું કદ તો 4/3 pi r ક્યુબ થાય તો અહીં લખી દો 2 ગુણ્યા 4/3 pi r ક્યુબ 2 ગુણ્યા 4/3 pi r ક્યુબ બરાબર ગીત બની ગયું થોડું નાનું એવું સંઘનનું કદ એક ક્યુબ બરાબર 4/√3r ક્યુબ સુવાય 4/√3r ક્યુબ 4/3r ક્યુબ થઈ ગયું સંઘનનું કદ માટે અહીં પેકિંગ ક્ષમતા બરાબર મસ્ત એવું લખી શકું કે બે પરમાણુ વડે રોકાયેલું કદ ગુણ્યા 100 ભાગ્યા સંઘનનું કદ કિંમતો મૂકી દેવાની ભાઈ જવાના છેલ્લે જાય એટલે છાસ આવી છે છાસ તો ફટાફટ ઘૂંટડાની જેમ પી જઈએ એક જ ઘૂંટડામાં પી જવી છે તો પી જઈએ ચલો ફટાફટ બે પરમાણુ વડે રોકાયેલું કદ 2 ગુણ્યા 4/3 pi r ક્યુબ આપેલું છે આપણને તો 4 દુ 8 લખી દઈએ તો 8/3 pi r ક્યુબ જે અહીંયા મેં ઉપરથી લખી કાઢ્યો ગુણ્યા 100 કરવા થયા અને એક ક્યુબ સંઘનનું પદ આપેલું તો એક ક્યુબ લખી કાઢીશું 4/√3 આ આખાનો ક્યુબ નીચે સુભાઈ હવે આ બધાનું મસ્ત એવું સંપૂર્ણ એવું વિસ્તરણ જે થતું હોય એવું સાદું રૂપ આપી દેવું છે સાદું રૂપ આપીને પછી જે આન્સર આવતો હોય એ મને ખબર છે મેં યાદ કરેલો ગોખેલો નહીં યાદ કરેલો 68% કીધું ભાઈ 68% બરાબર આ સાથે આપણે પૂરી થઈ ગઈ આજની બીજા પાર્ટી પ્લોટની ઘુસમઘુસી કરીને ખાવા પીવાની પાર્ટી પૂરી થઈ ગઈ સાથે સાથે બે થિયરી પણ પૂરી થઈ ગઈ જ્યારે 3 માર્કની હતી બરાબર છે આગળ ભણવું છે તો આગળ આપણે મસ્ત એવી સિમ્પલ એવો પાર્ટી પ્લોટ ના કહેવાય એના શું કહેવાય આપણે અમુક જગ્યાએ લગન આપણે કોમન પ્લોટમાં રાખી દઈએ ગમે તે પૂછી જાય પણ તે ગણપતિ તો આવો ગણપતિને તો મૂકવા જ પડે દાદા કહેવાય બરાબર તો આપણે હવે ચર્ચા કરીએ સારા સ્ક્રીનશોટ પાડવાની ઈચ્છા કરી ના હોય ઈચ્છા તો આપણે લખાણમાં આપણે ઉપલબ્ધ જ છે તમે કહેજો ત્યારે મોકલી દઈશ નીચે નંબર આપેલો જ છે મારો એના ઉપર કોન્ટેક્ટ કરો મળી જ જશે તમને બધી જે વસ્તુ જોઈતી હશે તમારે મને ખાલી કોન્ટેક્ટ કરીને કહેવાનું સર આ ટાઈપનું મટીરિયલ જોઈએ તો એ ટાઈપનું મટીરિયલ બનાવીને આપી દઈશ નહીં હોય તો એની ચિંતા તમે ના કરશો કે સાહેબ ખાલી કહો કે તમે આટલું ચલાવ્યું સાહેબ અને આટલા ચલાવ્યામાંથી આટલી વસ્તુ મારે જોઈએ છે તો મળી જશે તમને કોમેન્ટમાં લખો તમારે કેવું જોઈએ છે તો એવું વસ્તુ તમને મળશે બરાબર તો હવે આપણે ચર્ચા કરીશું સાદા ગેમ વિશે આ સ્ક્રીનશોટ પાડવાની ઈચ્છા હોય તો પાડી દેજો બરાબર મોટી જો હટી જાવ ને ભાઈ ચલો ભાઈ તો ફરી આપણે ચર્ચા કરીએ મસ્ત હવે
मस्त मगन चलो भाई भाई भाई। अब तो वीडियो घुस जाएगा क्या? कारी आ गया, कौन आएगा भाई? सिंपलिंग बॉय। હવે દુખાવું છે કોણ પૂછશે ભાઈ? દુખાવું છે કેમ કે ભાઈ આ તો સોસાયટીના કોમન પ્લોટમાં જમણવાર કરવો છે આપણે કે આ સોસાયટીના કોમન પ્લોટમાં જમણવાર કરવો। કોમન પ્લોટમાં તમે જાણો જ છો કે સોસાયટીની આવારા પબ્લિક જે અમુક જગ્યાએ રહેતા હોય વીઆઈપી સોસાયટીની વાત ચાલતી નથી। અહીં આપણે સારી એવી ચાલી કે પોળ કે એવી સોસાયટીની વાત અને એના કોમન પ્લોટમાં આપણે જમણવાર કરવા જઈ રહ્યા છીએ એટલે કે સાદા ઘર વિશે સંકુલન ક્ષમતા સમજવા જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ જ એવી મોઢા ઉપર આપણા મુસ્કાન હોવી જોઈએ અને સારી રીતે આપણો પ્રસંગ પતી જાય અને આપણો લેક્ચર પણ પતી જાય સારી રીતે પૂરું થઈ જાય અને સાદા ઘર વિશે કરી દઈએ એટલે સંકુલન ક્ષમતા આપણી સંપૂર્ણ પૂરી થઈ જાય। આગળના લેક્ચરમાં આપણે શું જોવું છે તમે કહો? તમે કહો એમ થોડું થશે અત્યારે લાઈન સર જે આવતું હશે આપણે ભણાવી દઈશું। એટલે કે આવતા લેક્ચરમાં તો આપણે આવે છે ઘનતાનું સૂત્ર અને એના આધારિત એક્ઝામ્પલ ભણાવીશું તમને। એના રિલેટેડ એક્ઝામ્પલ જોતા હોય તો આપણે જોડે કઈ રીતે જો અવેલેબલ છે બધું। હવે ચર્ચા કરીએ સાદા ઘન વિશેની। કોના વિશેની ભાઈ? સાદો ઘન। સાદો ઘન તો અહીંયા સૌપ્રથમ તો ગણપતિ દોરી દો। આમાં ગણપતિની મૂર્તિ જે હોય ને એ બહુ સારી ના હોય, ડિઝાઇનિંગ કરેલી ના હોય કેમ કે આ તો કોમન પ્લોટ છે, પાર્ટી પ્લોટ નથી। કોમન પ્લોટ છે, પાર્ટી પ્લોટ નથી। બંને પ્લોટ તો આવો જ છે, બંને ગણપતિ તો આવો જ છે પણ કોમન ને પાર્ટી અલગ પડે ભાઈ। કોમન એમ જવું હોય જીવન જેવા કપડાં પહેરી, પાર્ટી જવું હોય તો ગેટી બરાબર। તો મસ્ત એવી આપણે કોમન પ્લોટ પર ચાલે એવી ગણપતિ દાદાની જે આપણે બેસાડી દીધા એટલે કે આ વસ્તુ આપણે બેસાડી તો અહીંયા આગળ નામ આપવાની જરૂર નથી કેમ કે પાર્ટી પ્લોટ તો સર તો પાર્ટી પ્લોટનું નામ આપવાનું નથી। તો અહીંયા બે પરમાણુ લીધું, એક આ પરમાણુ એક આ પરમાણુ। સોરી આ શંકુ જેવું બની ગયું આ તો ગોળ બને થોડો ગોળ બને છે, ટ્રાય કર્યો છે ગોળ બનાવવાનો, બને તો બનાવે રાખાય બીજા તો એ જેવી થાય અને આ તો તમે જાણો છો આ અહીં સાદા ઘન માટે જોઈએ એ લખવાનું શું જોઈએ છે કે બે પરમાણુ એકબીજાના શેના મારફતે અડકેલા છે તો કે ધાર મારફતે। તો સાદા ઘન માટે બે પરમાણુઓ એકબીજાને ધાર મારફતે અડકેલા છે ધાર મારફતે અડકેલા છે। શેના મારફતે? ધાર મારફતે અડકેલા છે જે હતું એ આપણે લખી દીધું। હવે લખીએ અહીં એકમ કોષની ધાર અને ત્રિજ્યા એકમ કોષની ધાર કૌંસમાં એ લખી દેવાનું એટલે સારું લાગે। ધાર એ અને ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ નીચે આપેલો છે। માટેની નિશાની કરીશ a બરાબર 2r કરી દઈશ કેમ કે અહીં ધાર આપેલી છે, ધારની લંબાઈ તો a કહેવાય અને બે ત્રિજ્યા છે a બરાબર 2r એ સંબંધ આપણો ઓલરેડી બની ગયો। હવે જાણીએ છીએ આપણે સૌ કે સાદો ઘન છે, સાદા ઘનનું માપન માત્ર એક જ પરમાણુ બરાબર। તો સાદા ઘન માટે એક પરમાણુ વડે રોકાયેલું तो 4/3 पाई r क्यूब एक જ જવાબ। એકનો છોકરો હોય ને
પણ પૈસા ના હોય તો બાપાના કોમન પ્લોટમાં જ પરણાવવું પડે, પાર્ટી પ્લોટની વ્યવસ્થા ના કરી શકે. તો એકને એક છોકરો છે 4/πr³ એનું નામ હતું, બરોબર. હવે સંબંધનું કદ તો a³ લઈએ છીએ આપણે તો 2r³ તો 8r³ લખી શકાય ભાઈ. લખાય કે ના લખાય? લખાય, 100% લખાય. ડિઝાઇન ના કરો બસ. ચમ બેન યાર તું આવું કરે છે? સાથ છોડ, એન ટાઈમે સાથ છોડ, નહીં છોડવાનો. એન ટાઈમે સાથ છોડ એવું કામ નથી કરવાનું. પરીક્ષામાં એન ટાઈમે આપણે ભૂલી જઈએ, પરીક્ષા આપવા જઈએ ને ત્યાં ભૂલી જઈએ, એ કામ કરવાનું જ નથી. કેમ કે એ ગોખ્યું હોય તો સમજ્યા હોય તો નહીં, સમજ્યા હોય તો ગમે તે લખીને આવીએ કે ભાઈ આ રીતનું આવતું હતું તો લખીને આયા. ચલો ભાઈ, ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ પૂછ્યો છે આપણને, બરોબર. અને તમે સંકુલન શબ્દતા આવડે છે તો એ લખી દો. માર્ક તો આપણને બે મળવાના છે. આકૃતિનો આ ત્રિજ્યાનો સંબંધ આમાં આવવાનો જ છે, બરોબર. એટલે ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આનો પેટા પ્રશ્ન પણ કહી શકાય, બરોબર. તો હવે પેકિંગ ક્ષમતા વિશેની ચર્ચા કરીએ. તો એક પરમાણુ વડે રોકાયેલું કદ ગુણ્યા 100 ગુણ્યા ટકા છેદમાં સંબંધનું કદ, બરોબર. તો હવે એક આન્સર આવશે. એક પરમાણુ રોકાયેલું કદ તો 4/3πr³ અને સંબંધનું કદ તો 8r³ લખ્યું આપણે ગુણ્યા 100 ભાગ્યા r³ ગયા 4 2 3 છેદમાં આવે તો π/6 ગુણ્યા 100%. આવું પણ એમસીક્યુ પૂછી જાય કે સાદા ઘન માટે સંકુલન ક્ષમતા કેટલી છે, તો ઓપ્શનમાં π/6 ગુણ્યા 100 પણ આપેલું હોય તો એ આપણે ધ્યાન રાખવાનું છે. આન્સર આવશે 52.6%, બરોબર. આ સાથે આપણે 3 જગ્યાએ જમવાનો અને જમણવારનો કાર્યક્રમ આપણે જે રાખવો હતો એ પૂરો કરી નાખ્યો. પહેલા સીસીપી એફસીસી પાર્ટી પ્લોટમાં ગયા, તે બધું કામકાજ પૂરું કરી નાખ્યું. પછી ગયા પીસીસી વાળા પાર્ટી પ્લોટમાં, અને પછી આપણે છેલ્લો સાદો ગણ એટલે કે કોમન પ્લોટમાં ગયા. કોમન પ્લોટમાં જઈને બધું કામ પૂરું કરી નાખ્યું. આ થઈ ગઈ આપણે સંકુલન ક્ષમતા વિશેની મેઇન 3 થિયરી વાત. આમાંથી એક પૂછવાની 99% તો મને લાગે છે ત્યાં આવી શક્યતા હોય જ છે અને પૂછાય છે જ, આગળ પૂછાયેલી છે જ. આ ફોકસ કરીને આ 3 થિયરી તો તમે કમ્પ્લીટ મોડે કરી જ લેજો, બરોબર. હવે જો તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો હું હજુ કહું છું કે મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, સાઈડમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને નવા વિડીયો જોતા રહો. સંપૂર્ણપણે બધા જ ચેપ્ટર ભણાવવાની ઈચ્છા છે આપણે. લોકડાઉન છે, લોકડાઉનમાં પૂરી તમારા માટે મહેનત કરીને બધા વિડીયો મૂકવાની ઈચ્છા છે. એક્સ્ટ્રા વિડીયોમાં મૂકવા છે, પણ પહેલા તમે આમાં સબસ્ક્રાઇબ વધારાવો. બીજા તમારા કેમિસ્ટ્રીના મેઇન ટોપિકો જે આવતા હોય એના વિશેના પણ વિડીયોમાં મૂકવા છે. પણ ક્યારે જ્યારે તમે આમાં સબસ્ક્રાઇબર વધારાવશો, લાઈક વધારાવશો તો મને પણ આનંદ થશે કે મારા સ્ટુડન્ટો તમે જે જોઈ રહ્યા છો તે તમારા ફ્રેન્ડને કહો છો કે ભાઈ ના સાહેબ ભણાવે છે, અહીંથી અહીં લઈ જઈને પાર્ટી પ્લોટોની ચર્ચા કરીને અલગ અલગ રીતે આમ સારું એવું સરળ બનાવીને તમને સમજાવે છે, તમારા મગજમાં ઉતરી જ જશે. હું તમને કહું છું, ગેરંટી આપીને કહું કે તમને આમાં કોઈ પાછું પાડી શકશે નહીં, બરાબર. મળતા રહે